નમસ્કાર દર્શક મિત્રો, હું ઉર્મિશ વૈષ્ણવ ગોકુલ હોસ્પિટલ રાજકોટથી ફરીથી અમે આજથી ચાલુ કરીએ છીએ અમારી FB લાઈવ. અમારા જે એક્સપર્ટ ડૉક્ટરો છે એ દરેક સબ્જેક્ટ ઉપર વારાફરતી દર બુધવારે રાત્રે 10 વાગે અને રવિવારે સવારે 10 વાગે અમે આપની સાથે આવશું. આજનો આપણો વિષય છે મેદસ્વીતાથી થતી લીવર અને પેટને લગતી બીમારીઓ અને કન્સલ્ટન્ટ છે ડૉક્ટર અંકિત માકડિયા. ડૉક્ટર અંકિત માકડિયાએ તેમનું MBBS બેલગામથી કર્યું છે, MD મેડિસિન પુણેથી કર્યું છે અને DM ગેસ્ટ્રોમાં એમણે આંધ્રપ્રદેશ ગોલ્ડ મેડલથી પ્રાપ્ત કરેલ છે. હું ડૉક્ટર અંકિત માકડિયા સાહેબને વેલકમ કરીશ અને આપના વતી આપના અમુક પ્રશ્નો પૂછવાના ચાલુ કરીશ. અમે જે FB પોસ્ટ મૂકી હતી એમાં અમુક પ્રશ્નો અમારી પાસે આવેલા છે, એટલે એ પ્રશ્નો અમે પૂછશું. અને મીનવાઇલ કોઈ પણ દર્શક મિત્રને એમ લાગે કે આ પ્રશ્ન એને માટે અગત્યનો છે તો એ ચોક્કસ ફેસબુકમાં પેજમાં કોમેન્ટ કરશે તો અમે એનો જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરશું. માકડિયા સાહેબ, સ્વાગત છે આપનું FB લાઈવ નવું જે સેશન ચાલુ કરીએ છીએ એમાં. આજનો આપનો વિષય છે મેદસ્વીતાથી થતી લીવર અને પેટને લગતી બીમારીઓ. સાહેબ, એક દર્શક મિત્રનો સવાલ છે, ખોરાક આપણા શરીરને શું અને કેવી રીતે અસર કરે છે? આમ જોવા જઈએ તો ખોરાક છે એ આખો ડાયજેસ્ટિવ સિસ્ટમમાંથી પસાર થાય અને મળમાર્ગ દ્વારા મળથી બહાર નીકળી જાય ત્યાં સુધીની પ્રોસેસ હોય છે. આ પ્રોસેસમાં કેવું હોય છે કે ખોરાક આપણે ચાવવાનું ચાલુ કરીએ ને ત્યારથી પાચન રસો આપણા સ્વાદુપિંડમાંથી, પિત્તાશયમાંથી, લીવરમાંથી, પેટમાંથી, હોજરીમાંથી, આંતરડામાંથી આ બધીથી છૂટવાના ચાલુ થઈ જાય છે. એટલે આપણે ઘણા આપણા વડીલો કહેતા હોય કે તમારો ખોરાક ચાવીને ખાઓ. ઘણા એમનામ ફાસ્ટ ખાઈ જતા હોય છે, એના લીધે ઘણી પેટની બીમારીઓ થતી હોય. તો સૌથી પહેલું સ્ટેપ છે ચાવવો ખોરાક, એટલે સરખાએ ચાવવો જોઈએ. નેક્સ્ટ જ્યારે ગળે ઉતારો ત્યારે અન્નળી થ્રુ આપણે હોજરીમાં જાય છે. હોજરીમાં આપણે જેમ લોટ ઘંટીમાં દળાય એવી રીતના ખોરાક દળાય છે, ક્રશ થાય અને એના નાના નાના કટકા બને અને પછી આગળ આંતરડામાં જાય, જ્યાં આંતરડામાં એના તત્વો હોય જેવા કે ફેટ છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, બધા છૂટા પડે અને અંદર શોષાઈ જાય છે. અને એ પછી આપણા બ્લડ સ્ટ્રીમમાં જાય, લોહીમાં જઈને અને લીવરમાં જાય. લીવર એ ખોરાકને પ્રોસેસ કરે કે ફેટને ફેટની જગ્યાએ, શુગરને શુગરની જગ્યાએ બધે પહોંચાડવાનું કામ લીવર કરે અને પછી આગળનો ખોરાક છે એ પાચન થઈ જાય પૂરો અને ખરાબ ખોરાક જે તત્વો હોય એ પેશાબ દ્વારા, મળ દ્વારા બહાર નીકળી જાય છે. આ વસ્તુમાં એવું છે કે જ્યારે લીવર ખોરાક લે છે ત્યારે એ પણ ઘણી પ્રોસેસો કરે છે. એટલે ખોરાક માટે મેઇન આ જે સિસ્ટમ છે એ લીવર અને આંતરડા, સ્વાદુપિંડ અને પિત્તાશય આ બધા કામ કરે ત્યારે ખોરાક આપણો પાચન થાય છે. સાહેબ, જાડાપણાની શરૂઆત કેવી રીતે થઈ છે? એના વિશે કઈ પ્રકાશ પાડી શકશો? એટલે જાડાપણાની શરૂઆત કેવી રીતે થાય છે એનો મતલબ કે મેઇનલી તો કેવું છે કે જ્યારે જૂના જમાનામાં બધા બહુ ખૂબ મહેનતનું કામ કરતા હતા અને એમનો ખોરાક હતો એ ખૂબ જ સાદો હતો. ખોરાકમાં એ લોકો ચરબીવાળો ખોરાક કંઈ ખાતા નહીં. ખાતા તો માખણ થોડું ખાતા અને ઘી ખાતા વધુમાં વધુ, એનાથી શારીરિક એક્ટિવિટી એટલી હતી. હવે આ જાડાપણ એટલે ચાલુ થયું છે કે જે ઓફિસ વર્ક આવી ગયા છે કે કમ્પ્યુટરની સામે બેઠા બેઠા આપણે કોઈને દોષ નથી દેતા મેદસ્વીતા માટે, પણ એમનું કામ જ એવું છે કે એમને કોન્સ્ટન્ટલી લેપટોપ સામે કે કમ્પ્યુટર સામે બેસીને જ 12 કલાક કે 24 કલાક કે 24 કલાક કામ કરવું પડતું હોય છે. એટલે આની શરૂઆત અહીંયાથી થઈ છે. અને પ્લસ આપણા ખાવાના ટાઈમિંગ્સમાં ફેરફાર થવો અને ખાવાની જે પદ્ધતિઓ છે અને ખાવાના જે ખોરાકો છે એમાં ફેરફાર થવો, આ બધાથી થયેલું છે. મેદસ્વીતા કે જેને બીજી રીતે આપણે ઓબેસિટી તરીકે ઓળખીએ છીએ, એ શું છે? મેદસ્વીતા એટલે કે જે એક્સ્ટ્રા ચરબી છે જે તમે ખાવ છો, જે આપણા પેટના ભાગમાં ડિપોઝિટ થાય છે, એને મેઇનલી મેદસ્વીતા કહેવાય છે. તમે જુઓ તો ઘણીવાર લોકો અહીંયાથી સાવ પાતળા હોય છે પણ એનું પેટ ખૂબ જ મોટું હોય છે અને એકદમ ફાંદ નીકળેલી હોય, આપણે એમ કહીએ, એ મેદસ્વીતા કહેવાય. અને એ સૌથી વધુ બોડી માટે ખરાબ, કેમ કે એવી મેદસ્વીતા છે એ 3-4 વસ્તુ કરી શકે. એક તો ડાયાબિટીસ લઈ આવી શકે, BP લઈ આવી શકે, હાર્ટનો હુમલો લઈ આવી શકે એટલે કે હાર્ટ એટેક આવી શકે અને કોલેસ્ટ્રોલ આવી શકે. અને આ બધું જડ છે, આ બધી જડ છે એ પછી બીજા રોગોમાં રૂપાંતર થાય. જેવા કે
કિડનીના બહુ બધા પ્રોબ્લેમ થઈ શકે આના લીધે, અને લીવર ખરાબ થઈ શકે. એટલે આ બધી વસ્તુઓ મેદસ્વીતા થ્રુ આ બધી રીતે થઈ શકે. થઈ શકે. સાહેબ, અત્યારની જે લોકોની ખાવા પીવાની સ્ટાઇલ છે કે રોજ સવારે ઉઠો ને પહેલા ગાંઠિયા, પછી ભજીયા, આ મોટી ઉંમરના લોકો, અને યંગ જનરેશન છે એ તો દરેક મમ્મી પીઝા બનાવી દે, પાસ્તા બનાવી દે, આ બનાવી દે. એટલે ટૂંકમાં આ બધા જે પ્રકારનો ખોરાક છે એ ઓબેસિટી માટે કેટલો જવાબદાર આપની દ્રષ્ટિએ? તમે જેમ મારા ડિસ્ક્રિપ્શનમાં સ્ટાર્ટિંગમાં લખ્યું હતું જી કે ડૉક્ટર અંકિત માકડિયા એમને MBBS અહીંયાથી કર્યું, MD અહીંયાથી કર્યું, જી DM ત્યાંથી કર્યું. તમે જોશો તો મેં બધું જ બહારથી ભણેલો છું, ખરું. અને મારી સ્કૂલિંગ છે એ રાજકોટ અને ઉછેર એ રાજકોટ. ઓકે. તો આ બેમાં ડિફરન્સ શું હોય છે ને, ગુજરાત ને ગુજરાતની બહારમાં, એકચ્યુઅલી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની બહારમાં ગણવા જાય તો જે ગાંઠિયાનું ચલણ છે એ આપણે સૌથી વધુ સૌરાષ્ટ્રમાં છે, બરોબર. કેવું છે કે ગાંઠિયા એટલે સીધો તળેલો ખોરાક છે. હાઈએસ્ટ ફેટ વસ્તુ કંઈક એમાં હોય તો એ ગાંઠિયામાં હોય છે, સીધો તળીને આવે છે. પ્લસ એ એવું નથી કે હર ગાંઠિયાના ઘાણવે ઓલો તેલ બદલતો હોય, એટલે દાજ્યું તેલ હોય. એ તો સવારનું જે તેલ હોય એમાં બધું તળતો હોય. બીજે દિવસે એટલું ખરાબ તેલ કહેવાય, એટલું ખરાબ તેલ કહેવાય બોડી માટે કે એ એની હદમાં નથી. અને આ જ વસ્તુ આપણા માટે મેદસ્વીતા માટે ખૂબ જ જવાબદાર છે. પ્લસ ભજીયામાં સેમ ગાંઠિયા વાળો જ થાય. અને પીઝા પાસ્તા કેવું છે કે પીઝા પાસ્તા તમે નીચે તો બ્રેડ છે, પીઝા પાસ્તા જનરલી આપણે રેગ્યુલરમાં ખાવામાં આવતા નથી, પણ જે યંગ જનરેશન છે એ આજકાલ ખાય છે. એમાં ચીઝ આવે, ઘણું બટર આવે, પછી બહારના સોસીસ ને કેચઅપ્સ આવે જે પ્રિઝર્વડ હોય, એટલે પ્રિઝર્વડ બધા વસ્તુ હોય ખરાબ, અને પ્લસ એનો બેઝ જે મેંદાનો હોય છે, એટલે એ પાચન માટે ખરાબ. અને ચીઝ છે એ ઓબેસિટી કરી શકે, મેદસ્વીતા કરી શકે. એટલે ટૂંકમાં આ બધો ખોરાક આપણને ક્યાંક ને ક્યાંક નડે જ છે. આપણો રોજિંદો ખોરાક છે એ અંગે કઈ રોજિંદો ખોરાક પેલો તો છે ને, આપણે જો નોર્મલ રોટલી શાક દાળ ભાત આવી રીતના ખાતા હોય ટાઈમસર અને માપમાં. કોક મને પૂછે કે તમે, હું કહું કે તમારે ઘણો વજન વધુ છે, તમારે ઓછું કરવાની જરૂર છે ખાવાનું, તો મને એવા સવાલ કરે કે સાહેબ હું તો ખાતો જ નથી કે તો એ કે એટલે હું પૂછું તો તમારે રોજનું ખાવશું? એ કે બપોરના 7-8 રોટલી ખાઓ, રાતના 3-4 ભાખરી ખાઓ. એ કે આટલો તો માંડ છે. એટલે મારે એને કેવી રીતના સમજાવવું એ મને કોક વાર ભૂલાઈ જાય કે આ 7-8 રોટલી તો મારે અઠવાડિયું ચાલે છે, હું ખાઉં તો અઠવાડિયું ચાલે છે મારે. તો એ થોડું ઓછું કરવું પડે, જમવાનું થોડું ઓછું કરવું પડે. જો તમે માપમાં ખોરાક લેતા હોય, જમતા સરખાઈ હોય, ટાઈમસર હોય, તો એ ફેટમાં રૂપાંતર કદી બી નહીં થાય. એક વસ્તુ છે કે જે લેટ નાઇટ સુધી વર્ક કરે છે, જેમ કે બેંક એમ્પ્લોઈઝ હોય છે. મેં ઘણા બેંક એમ્પ્લોઈઝના લેક્ચર લીધેલા છે, એમાં મને જાણવા મળ્યું છે કે એ લોકો રાતના 10-10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી ત્યાં જોબે હોય છે, પછી જમીન સીધા સૂઈ જાય છે. તો જે બી તમારો ફેટ ડાયજેશન છે, ડાયજેસ્ટિવ પાવર સાવ ઓછો થઈ જાય અને ફેટ પ્રપોર્શન વધી જાય. એટલે મારી એવી ઈચ્છા છે કે બધા એટલીસ્ટ 8 વાગે તો જોવે કે આપણે હેલ્થ કોન્શિયસ થાય તો 8 વાગે તો રાતના જમી જ લેવું જોઈએ, તો તમે 10 વાગે સૂઈ શકો સૂવું હોય તો. એટલે ટૂંકમાં આપનું એવું સૂચન કરું કે સૂઈ જવાના 2 કલાક પહેલા એટલીસ્ટ જમી લેવું જોઈએ. એટલે આ પરિસ્થિતિમાં જે લોકોને ટુરિંગ હોય કે એવું હોય એ થોડુંક પહેલા જમી લેવું, જમવાનો આગ્રહ ન રાખવો, અને ઘરેથી ટિફિન લઈ જવું જોઈએ કે એની આવું. સાહેબ, એક દર્શક મિત્રોનો સવાલ છે કે મારો શરીરનો બાંધો મેદસ્વી છે કે નહીં, એ મને કઈ રીતે ખબર પડે? એની માટે BMI બોડી માસ ઇન્ડેક્સ કરીને એક કેલ્ક્યુલેશન આવે છે, જેમાં તમારી હાઇટ જોવામાં આવે છે ને વેઇટ જોવામાં આવે છે. તમારા હાઇટ પ્રમાણે તમારી વેઇટ કેટલું છે એ BMI થ્રુ કેલ્ક્યુલેટ થાય છે, બોડી માસ ઇન્ડેક્સ દ્વારા. જો તમારું બોડી માસ ઇન્ડેક્સ 25 થી 30 ની વચ્ચે છે તો તમે પ્રી ઓબીસ એટલે કે મેદસ્વીતા થવાના આરે છો, ચાન્સીસ છે જેમ ફૂલ. 30 થી ઉપર છે તો તમે ઓબીસ છો, એટલે કે મેદસ્વી છો.
અને મેદસ્વીતાની શરીર ઉપર શું આડઅસર થઈ શકે? જેમ મેં કીધું કે એક તો પહેલા આપણે વાત સૌથી કરી પહેલા તો વધારે. કે એક તો સૌથી પહેલા તો સુસ્તી આવી જાય બોડીમાં. તમે ઘણા એમ કે મારું વજન ખૂબ જ છે એટલે હું પગથિયા ચડું છું તો મારો થાક લાગી જાય છે જે પહેલા નહોતો લાગતો. બરોબર. તો એ બી મેદસ્વીતાની એક બીમારી કહેવાય કે તમે જેટલા સ્ફૂર્તિલા હોય એ ઓછી સ્ફૂર્તિ ઓછી થઈ જાય છે એટલે એ મેદસ્વીતા એ બી અસર કરે. સેકન્ડ છે કે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ આ બધું આવી શકે છે. કિડનીના રોગો એમ આવી શકે? કિડનીના આવી શકે અને લીવર પણ ખરાબ થઈ શકે. બરોબર. કિડની કેવું છે કે કિડની તો ડાયાબિટીસ થાય મેદસ્વીતાના લીધે તો પછી તમે ખરાબ થઈ શકે. ખરું. પણ લીવર કેવું છે કે એમાં ડાયાબિટીસ થવાની જરૂર નથી. તમે ખાલી ને ખાલી મેદસ્વી હોય તો લીવર ઉપર ચરબી જમા થઈ જાય તો લીવર ખરાબ એના પછી થઈ શકે છે. એનું વિસ્તારમાં આપણે થોડું આગળ વાત કરશું હજી. અને હાર્ટને લગતી બીમારી? હાર્ટને લગતી બીમારી, હાર્ટ એટેક થઈ શકે, પેરાલિસિસ થઈ શકે બોડીનો. બરોબર. એ બધું કોલેસ્ટ્રોલના લીધે અને ડાયાબિટીસ ને બીપીના લીધે થઈ શકતું હોય છે. ઓબેસિટી એટલે પેટ ઉપરના ચરબીનો થર હોય એને ઓબેસિટી કહેવાય કે ઓવરઓલ જાડીઓ આપણે જે એટલે કેવું છે કે જે આખા જાડા હોય એનું પણ પેટનું ડાયામીટર ને સરકમફેરન્સ, જે વેસ્ટ સરકમફેરન્સ કમરનો આપણે ભાગો ઘેરાવો કહીએ એ વધુ જોઈએ તો આપણે તો જ ઓબીસ હોય. ઘણા લોકોની મસ્કરી કરતા હોઈએ કે કમર નથી પણ કમરો છે. કમરો છે. હા બસ એ ખરાબ. એટલે એ ઓબેસિટી ખરાબ. ઓકે. પેટની બીમારી માટે ઓબેસિટી કેટલી જવાબદાર કહેવાય? હવે આ વસ્તુ છે ને હું મારા પેશન્ટોને પણ સમજાવતો હોઈ છું કે જે ઓબેસિટીના લીધે રોગો થતા હોય છે એ ઘણા આ ગેસ થવો, એસિડિટી થવી, ડાયરિયા થવા, કબજિયાત થવી, આ બધી વસ્તુઓ ઓબેસિટીના લીધે થઈ શકે છે. તમે માર્ક કરજો કે જ્યારે ઘણા લોકો જાડા હોય અને ભૂખ્યા રહેતા હોય તો એને ગેસ નહીં થાય, એસિડિટી નહીં થાય અને સારું રહેશે. જમશે પછી કેમ કે જમવામાં ખૂબ વધુ ખોરાક લઈ લે છે એના લીધે પ્રોબ્લેમ પડી જાય છે. સો એ એક તો પેટની બીમારીઓ આ બધી થઈ શકે છે. ઓબેસિટી લીવરને કેટલું નુકસાન પહોંચાડી શકે છે? આપણે જોઈને ઘણા એમ આપણા સમાજમાં એવું માનવું છે કે જે લીવર છે એ દારૂ પીવાના લીધે જ ખરાબ થાય. કોક સાંભળે કે આનું લીવર ખરાબ થઈ ગયું એટલે એમ કોક પાછળથી વાતો કરે કે આ તો દારૂ પીતો હશે, આ તો દારૂ પીતો હશે. ખરેખર એવું નથી. ખરેખર એવું છે જ નહીં. હવે વર્લ્ડમાં, આખા વર્લ્ડમાં, નોટ ઓનલી ઇન ઇન્ડિયા, આખા વર્લ્ડમાં જે લીવરની બીમારીઓમાં સૌથી મોખરે આવી ગયું છે એ નેશ નામની બીમારી છે. એટલે કે નોન આલ્કોહોલિક સ્ટીએટોહિપેટાઇટિસ. એટલે કે જે દારૂ ના પીતા હોય અને કાંઈ વાયરસનો, હિપેટાઇટિસ બી કે હિપેટાઇટિસ સી વાયરસનો ચેપ ના હોય એવાના પણ લીવર ખરાબ થાય છે. અને એનું મુખ્ય કારણ આ મેદસ્વીતા છે. બરોબર. મેદસ્વીતા છે અને ડાયાબિટીસ છે. આ બે વસ્તુ મુખ્ય કારણ છે જેના લીધે એ લીવર ખરાબ થાય છે. એટલે હું મારા બધા જ દર્શક મિત્રોને અપીલ છે કે જો તમને ડાયાબિટીસ હોય, તમે મેદસ્વી હોય, જરૂર ને જરૂર તમારું લીવર ચેક કરાવશો કેમ કે એના કાંઈ જ ચિહ્નો નથી હોતા. જ્યારે સાવ ખરાબ થઈ જાય છે લીવર ત્યારે જ ખબર પડે છે અને ત્યાં સુધીમાં આપણે લેટ થઈ ગયા હોય છે. એટલે આપનું એવું સૂચન ખરું કે 35 વર્ષની ઉપરના હોય તો એને જેમ રેગ્યુલર ચેકઅપ કરતા હોય તો એવી રીતના 2 વર્ષે એકવાર તમારે તમારું લીવર ચેક કરાવી લેવું જોઈએ. જેમ આપણે આપણા વાહનોની કાળજી રાખીએ છીએ એવી જ રીતના જેમ તમે જઈને ડોક્ટર પાસે જતા હોય કહેતા હોય કે મારું શુગર ચેક કરી દો, બીપી ચેક કરી દો, એવી જ રીતના તમારું લીવર અને કિડની આ બંનેના રેગ્યુલરલી રિપોર્ટ કરાવતા રહેવા જોઈએ. એને માટે કોઈ સ્પેસિફિક રિપોર્ટ્સ એ હોય છે. LFT નામનો લીવર ફંક્શન ટેસ્ટ નામનો રિપોર્ટ હોય છે, એના ઉપરથી ખબર પડી જાય. પ્લસ સોનોગ્રાફી તો આપણે ઓન એન્ડ ઓફ ઘણા વાર કંઈક બીજી વસ્તુ માટે કરાવતા હોય તો એમાંય ખબર પડી જાય છે. બરોબર. ઓબેસિટીને કાબુમાં કઈ રીતે રાખી શકાય? આ એક ખાસ તો આ પેરેન્ટ્સ માટે વધારે અગત્યનો સવાલ છે. મારા એક બહુ સિનિયર ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ને હિપેટોલોજિસ્ટ છે દિલ્હીમાં, ડૉક્ટર SK સરીન કરીને. સર ભેગા અમે હમણાં 1 વર્ષ પહેલા, આજથી એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા જ્યારે કોન્ફરન્સ રાજકોટમાં હતી ત્યારે એમની જોડે વાતચીત કરતા અમને એક વસ્તુ જાણવા મળી હતી કે પહેલા તો 3 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી એમને શુગર સાવ નહીં આપવાનું.
3 વર્ષનું બાળક ના થાય ત્યાં સુધી એને શુગર સાવ નહીં આપવાનું. એનાથી આગળ જતા મેદસ્વીતાના ચાન્સીસ, નેશના ચાન્સીસ, ડાયાબિટીસના ચાન્સીસ વધી જાય છે. ઓકે. સો હું બધાને રિક્વેસ્ટ કરીશ, આ મારી માટે પણ નવું હતું પણ સરે આ વસ્તુ કીધેલી હતી, તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે એના બાળકોને જેટલી ચોકલેટ્સ, સ્વીટ્સ, ટોફીઝ આ બધું હોય એનાથી થોડા દૂર રાખે અને ઘરનો સાદો અને શુદ્ધ ખોરાક આપે. બીજી વસ્તુ કે જે મોટા થઈ ગયા છે કે યંગ છે એની માટે મેદસ્વીતાને કંટ્રોલમાં લઈ આવવાના મુખ્ય 2 જ ઉપાયો છે, એમાંથી દવા એકેય નથી. એક તો છે કે રેગ્યુલર ડાયટ કરવું, ડાયટિંગ કરવું, જેમાં તમારો ફેટનો કન્ટેન્ટ છે, જે ચરબીનો ખોરાક છે એ સાવ ઓછો હોવો જોઈએ. અને બીજું રિગરસ એક્સરસાઇઝ. રિગરસ એક્સરસાઇઝ એટલે કે તમને પરસેવો વળે ઠંડીમાં ત્યાં સુધી એક્સરસાઇઝ કરવી જોઈએ. પણ ઘણાને જેમ મોટી ઉંમર હોય તો ઘણાને કમરના તકલીફ હોય, ગોઠણની તકલીફ હોય, તો એટલીસ્ટ દિવસનું 25 થી 40 મિનિટ વોકિંગ કરવું જોઈએ. સો આ મેદસ્વીતાને ઓછું કરવામાં, કાબુમાં રાખી શકાય છે આ કરવાથી. એવું કહી શકાય કે કદાચ અમારી પહેલાની જે પેઢી હતી એને ઓબેસિટીની તકલીફ ઓછી થતી હતી, કારણ કે એ લોકોના જમાનામાં ચોકલેટ ને એવું બધું કઈ નતું, પણ ઘરનો જ ખોરાક હતો, ભાખરી ને એ બધું. એને કારણે કદાચ સાહેબ વ્યક્તિ એક વખત ઓબેસ થઈ ગયો તો ફરીથી એ ઓબેસિટીમાંથી મુક્તિ મેળવીને ફરીથી થાય ને એવું બધું કઈ રિકરિંગ? એટલે રિકર તમે પછી શું કહેવાય કે એકવાર પાતળા થઈ ગયા અને તમે પાછો ખોરાક ચરબી વાળો ને તેલ વાળો ને તળેલો ને એક્સરસાઇઝ બંધ કરી દો ને એવું કરી દો તો પાછા થઈ શકો, ઓફકોર્સ થઈ શકો. અને એ ના જ થવું જોઈએ. એટલે એ આપણી ઉપર જ છે કે આપણે એક વખત એમાંથી મુક્તિ મેળવી લીધી તો આપણે થોડુંક આપણું જાતનું ધ્યાન રાખીએ તો આપણને ફરી ન થઈ શકે. સાહેબ અત્યારે ઘણી બધી જગ્યાએ અત્યારે તો શું જમાનો ઇન્ટરનેટનો એનો છે અને ગૂગલ બાબાનો જમાનો છે, એટલે ઘણી બધી જગ્યાએ ઘણી બધી માહિતીઓ મળતી હોય છે કે ભાઈ આ દવા લ્યો તો 10 દિવસમાં 10 કિલો વજન ઉતરી જશે ને 15 દિવસમાં 10 કિલો વજન ઉતરી જશે. તો એ અંગે આપ પ્રેક્ષકોને કોઈ માર્ગદર્શન આપી શકશો? આમાં કેવું છે કે અમારે ગમે એ દવા જ્યારે માર્કેટમાં રિલીઝ થતી હોય ને, જેમ હમણાં તમે સાંભળ્યું છે કોરોનાની વેક્સિન, તો એની પહેલા કેટલા ટ્રાયલો થતા હોય છે, પછી એફડીએમાં અપ્રૂવ થવા જતી હોય, એ અપ્રૂવ કરે પછી માર્કેટમાં આવતી હોય છે. આવી બધી દવાઓમાં કાંઈ ટ્રાયલ થતા હોતા નથી, બરોબર? તો એ પોસિબલ જ નથી કે એ આપણે એમાં કમેન્ટ કરી શકીએ દવાઓ વિશે. જે કહે છે કે અમે 100% ઉતારાવી દઈ વજન, તો એની મિકેનિઝમ આપને ખબર નથી, એના સાઈડ ઇફેક્ટ શું થાય આપને ખબર નથી. અને તમે દવા લઈ લીધી ને ઓછું થઈ ગયું તમારું વજન, તો તમે જમવા માંડશો તો પાછું વધી જશે. તો એના કરતાં તો એક્સરસાઇઝ ને ડાયટ કરવો હું વધુ પ્રિફર કરીશ દવાઓ કરતાં. ડાયટ કંટ્રોલ, એક્સરસાઇઝ, બસ લાઇફસ્ટાઇલમાં થોડુંક સુધારો, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ કહેવાય આને. એટલે ટૂંકમાં આપનું એવું કેવું ખરું કે આવી દવાઓનું સેવન કરવું હિતાવહ નથી, કારણ કે એનું કોઈ સાયન્ટિફિક રીઝન નથી, સાયન્ટિફિક બેઝ છે જ નહીં એમ. સાહેબ ઓબેસિટીમાં તો અત્યારે ઘણી બધી જાહેરાતો આવે છે, બેરિયાટ્રિક સર્જરી ને અમે આમ કરી નાખશું ને અમે આમ કરી નાખશું ને, બરાબર? તો એ અંગે આપ થોડીક માહિતી. કેવું છે કે મેં જેમ BMI ની વાત કરી, બોડી માસ ઇન્ડેક્સ, જેને 30 થી વધુ હોય, અને એ જેને 30 થી વધુ હોય ને એને ઘણા બધા બીજા બી પ્રોબ્લેમ હોય. જેમ 35 ની ઉપર BMI થઈ જાય ને તો ગોઠણના ઘસારા થયેલા હોય, સ્પાઇનનો પ્રોબ્લેમ થયેલો હોય, આ ઘણા પ્રોબ્લેમ હોય. અને ડાયાબિટીસ ઘણા કંટ્રોલ જ ના આવતું હોય ગમે એ કરે તો પણ, એવા લોકોને આવી બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડે છે અને એ કરવી હિતાવહ છે. કેમ કે બેરિયાટ્રિક સર્જરી કરાવ્યા પછી તમારી હોજરી સંકોચાઈ જાય એ વાત સાચી, પણ તમારે ન્યુટ્રિયન્ટ્સ બહારથી લેવા પડે. પણ જે 35 BMI કરતાં વધુ લોકો હોય એને જે એટેક આવવાના ચાન્સીસ હોય એ ખૂબ જ વધુ છે. તો આ સર્જરી કરાવી એકદમ હિતાવહ છે. અને સર્જરી ઘણીવાર અમે પણ એડવાઇસ કરતા હોઈએ છીએ, કેમ કે એ પેશન્ટ માટે પોસિબલ નથી કે એક્સરસાઇઝ ને ડાયટથી આટલું વજન ઘટાડી શકે. એને મોર્બિડ ઓબેસિટી કહેવાય, કે જેમાં આપણે એ બહુ હલનચલન ઓછી કરી શકતા હોય. તો એવા લોકોને જરૂર ને હું જરૂર બેરિયાટ્રિક સર્જરીમાં એડવાઇસ કરીશ. એક દર્શક મિત્રોનો સવાલ છે કે બેરિયાટ્રિક સર્જરીના ફાયદા શું અને નુકસાન શું? જેમ મેં ફાયદા તો કીધા કે ડાયાબિટીસ કંટ્રોલમાં આવે, વજન ઘટી જાય, તમે સ્ફૂર્તિ આવી જાય,
પગના ઘસારા, ગોઠણના ઘસારા એ ઓછા થઈ જાય, એટેક આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય. આ બધા એના ફાયદા છે. નુકસાનોમાં કેવું છે કે એને નુકસાન ના કહેવાય, પણ એને સાઈડ ઇફેક્ટ્સ કહેવાય. બરોબર. અને નુકસાન કાંઈ જ નથી બેરિયાટ્રિક સર્જરીનો, ખાલી તમે જમી ઓછું શકો. પણ બેરિયાટ્રિક સર્જરીનો આપણો મુદ્દો જ એ છે કે તમે ઓછું જમી શકો તો ફેટ તમે ઓછું એબ્ઝોર્બ થાય, અને બોડી જે તમારું ફેટ જમા થઈ ગયેલું છે એ યુઝ કરે બાકીના ઓર્ગન્સ માટે. અને બીજું નુકસાનમાં એવું છે કે એના જે અમુક નાના નાના તત્વો હોય, જેમ કે B12 છે, વિટામિન ડી છે, બધા વિટામિન્સ ને મિનરલ્સ હોય છે ઘણા, એના સપ્લિમેન્ટ્સ ખાલી લેવા પડે, એટલું જ છે. પણ એવું નુકસાન નહીં કેવું એને, પણ ફાયદા કરતા નુકસાન આમ કઈ છે જ નહીં એવું કઈ તો ચાલે. એટલે ટૂંકમાં જો જરૂરી હોય, જેને રિક્વાયરમેન્ટની લિસ્ટ હોય, બરોબર, કે આ પેશન્ટો હોય એને બેરિયાટ્રિક સર્જરી કરાવી, આટલા લક્ષણો હોય તો એને બેરિયાટ્રિક સર્જરી કરાવી ફાયદાકારક હોય. અને ડોક્ટરો પણ એ લોકોને જ એડવાઇસ કરતા હોય છે. આમ જનરલી નતર બેરિયાટ્રિક સર્જરી બધાને એડવાઇસ નથી કરતા હોતા. સ્વાભાવિક છે. સાહેબ, સર્જરી વગર ઓબેસિટી કઈ રીતે મટાડી શકાય? જેમ મેં કીધું, ડાયટ ને એક્સરસાઇઝ, that is the final goal. એના વગર ઓબેસિટી કોઈ પણ એમ કે હું આ દવાથી તમારી ઓબેસિટી ઘટાડી દઉં તો એ ટેમ્પરરી હોય, પરમેનન્ટ સોલ્યુશન નથી. એક જાતની દવા આવે છે કે જેનાથી જરાકે ચરબી શોષાય જ નહીં, બધી ચરબી મળમાં નીકળી જાય, પણ એ કરાવવું હિતાવહ નથી. એના કરતાં તો ડાયટ ને એક્સરસાઇઝ જ પ્રિફર કરવી જોઈએ. આપ અત્યારે ગોકુલમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છો. મને થોડી ઘણી માહિતી ગોકુલ હોસ્પિટલમાં આપના ડિપાર્ટમેન્ટ વિશે આપી શકશો કે શું શું સગવડ આપણી પાસે છે, કઈ જાતના પેશન્ટ્સ, એટલે હું લક્ષણો કે શું તકલીફ હોય તો તમારી પાસે આવવું જોઈએ? આમાં કેવું છે કે પહેલા હું ફર્સ્ટ ઓફ ઓલ આપણે આજે મેદસ્વીતાથી થતી લીવર ને પેટને લગતી બીમારીઓની વાતો કરીએ છીએ, તો પહેલા એવું કહીશ કે જે પેશન્ટને લીવરના ગમે એ જાતનો પ્રોબ્લેમ હોય, લીવર રિલેટેડ, કમળો હોય, પેટમાં પાણી ભરાતું હોય, કાં તો પગમાં સોજા આવતા હોય, લોહીની ઉલટી થતી હોય, ઝાડામાં લોહી પડતું હોય, કાળો ઝાડો આવતો હોય, આવી બધી લીવર ને લગતી બીમારીઓ કહેવાય. બરોબર. જેને લીવરમાં રસીની ગાંઠ થઈ ગઈ હોય, જેને લીવરમાં ઇન્ફેક્શનની ગાંઠ થઈ ગઈ હોય, જેને લીવરમાં ચેપ લાગેલો હોય, એ લીવરની લગતી તમામ રોગો માટે આપણે ગોકુલ હોસ્પિટલમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને ઓબેસિટીના લીધે જે લીવર ખરાબ થઈ છે એમાં ઘણાને ઘણીવાર ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ, લીવર બદલવાની પણ જરૂર પડતી હોય છે. તો એનું પણ માર્ગદર્શન આપણે બધું આપીએ છીએ, કેવી રીતના કરવું જોઈએ, શું કરવું જોઈએ, બધું બી આપણે આપીએ છીએ, અને એ પણ ગોકુલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. એ ઉપરાંત બીજા કારણોના લીધે પણ લીવર ઘણીવાર ખરાબ થતા હોય, જેવા કે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, આલ્કોહોલ એટલે કે દારૂ, આ બધાના લીધે લીવરની જે બી પ્રોબ્લેમ થતા હોય એની માટે પણ બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. અને પ્લસ પેટને લગતી ગમે તે બીમારી હોય, પેટમાં દુખાતું હોય, પેટમાં પાણી ભરાતું હોય, કબજિયાત હોય, ઝાડા હોય, ઝાડામાં લોહી પડતું હોય, ચિકાસ આવતી હોય, લાંબા સમયથી ઉલટી થતી હોય, ગેસ થતો હોય, એસિડિટી થતી હોય, પેટનો ભૂગાવો ભરાવો રહેતો હોય, આવી બધી પછી મેઇનલી કે ગળે ઉતારવામાં તકલીફ થતી હોય, કાં ગળે ઉતારેલું અટકી જતું હોય, તો એ પણ આપણે બધી જાતની એન્ડોસ્કોપી પ્રોસિજરો સુવિધાઓ ગોકુલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે આપણી પાસે. વચ્ચે કંઈક મેં છાપામાં વાંચ્યું હતું કે કોઈ નાનું બાળક હતું અને કંઈક પેન્સિલ સેલ ગળી ગયું હતું. હા, એટલે ગમે તે ફોરેન બોડીઝ કહેવાય એને, કે ગમે નાનું બાળક પેન્સિલ સેલ છે, બટન છે, સિક્કો છે, પછી ગમે ત્યાં જાતના રમકડાના પાર્ટ્સ છે, આ બધા ગળી ગયું હોય તો પણ એ કાઢી આપવામાં આવે છે. એને માટે આપ 24 કલાક 24 કલાક આ બધું તો એવું છે કે ઇમરજન્સી જ આવે, અને રાતના જ થાય. સાંજના ટાઈમે છોકરું રમતું હોય તો રાતના જ જનરલી આપણી પાસે રાત્રે પણ 24 કલાક બંને હોસ્પિટલ છીએ અમે. અચ્છા, આપના દ્વારા ઓબેસિટીની કઈ રીતે સારવાર કરવામાં? જનરલી હું અત્યારના આપણે વાત કરીએ તો હું અત્યારના તો પેશન્ટને ડાયટ અને એક્સરસાઇઝ જ ફોલો કરવાનું કહું છું. ડાયટ ને એક્સરસાઇઝ સિવાય બીજી બેરિયાટ્રિક સર્જરી આપણે અત્યારના, હું તો સર્જન નહીં એટલે બેરિયાટ્રિક સર્જરી હું નહીં કરતો, બટ એમને માર્ગદર્શન આપી દઉં છું કોઈને જરૂર હોય તો,
ઘણી આપણે હવે નવી પદ્ધતિઓ આવતી જાય છે હમ. જેમાં હું એન્ડોસ્કોપી કરું છું એની દ્વારા જ ઓબેસિટીની ટ્રીટમેન્ટ થઈ જાય છે અહં. એ હજી ટ્રાયલ ફેસિસમાં છે આ બધી પણ શોર્ટ ટાઈમમાં એટલે કે બહુ લાંબો ટાઈમ નથી હવે કે જેમાં ચેકા માર્યા વગર ખાલી એન્ડોસ્કોપી થ્રુ આપણે આ બેરિયાટ્રિક સર્જરી કરી શકશું અને બહુ જલ્દી આપણે ઈચ્છીએ કે રાજકોટ ને સૌરાષ્ટ્ર ખાતે પણ આપણી પાસે આપણે કરી શકીએ. આ બધા આવી શકે ઇન્સ્ટ્રુમેન્ટ. એક ERCP કે છે એ શું વસ્તુ છે? આ તો જનરલ ટોપિક છે. હા. ઘણીવાર નહીં, કેવું આ તો એક શું છે છે કે એક કે હા, માહિતી માટે. એટલે ERCP એવી વસ્તુ છે કે જેમાં પિત્તની નળી હોય એમાં પથરી કાં તો પિત્તની નળીમાં કેન્સરની ગાંઠ કાં તો પિત્તની નળી સાંકડી થઈ ગઈ હોય તો એને ખોલી આપીને એમાં સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયાને ERCP કહે છે, જેના લીધે કમળો ને એ બધું ઘટી જાય છે. બરોબર છે. એટલે ટૂંકમાં આપના હિસાબે આપનું કેવું એમ છે કે ગોકુલ હોસ્પિટલમાં આ બધી તો સગવડ છે પણ એને લગતા પેથોલોજી કે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટનો સપોર્ટ તમને બધું જ છે. A to Z બધું જ અવેલેબલ છે અહીંયા. દર્શક મિત્રો માટે આપનો કોઈ સ્પેસિફિક સંદેશ એટલો જ છે કે સવારના જેમ વાત થઈ કે રાતના ગાંઠિયા ને ભજીયા ખાઈ છીએ સબ્જેક્ટ એ એકદમ જ બંધ કરી દેવા જોઈએ. અને બીજી વસ્તુ કે જે મેદસ્વી લોકો છે એને પોતાનો રેગ્યુલર ચેકઅપ કરાવતો રહેવો જોઈએ અને એ મેદસ્વીતા ઓછી કરવાના ચાન્સીસ મળે તો લઈ લેવા જોઈએ અને જે ડૉક્ટરો સલાહ દે એનું માનવું જોઈએ અને પૂરતી ટ્રાય કરવી જોઈએ કે પોતાનું વજન છે એ ઘટાડી શકે અને કોઈને બીજી કાંઈ તકલીફ થાય તો એ તકલીફ મોટી થાય એની પહેલાં જ બતાવી દેવું જોઈએ, ડૉક્ટરને બતાવી દેવું જોઈએ, જેની ટાઈમસર ટ્રીટમેન્ટ થઈ જાય તો આગળ ગંભીર સ્વરૂપ એ ડિસીઝનું આવી ન શકે. એટલે ટૂંકમાં આપણા વડવાઓ જે કહીને ગયા છે કે રોગ અને શત્રુ આ બંનેને ઉગતો ડામી દેવો. બરાબર છે. એટલે સહેજ પણ લક્ષણો દેખાય તો કે ભાઈ આ તકલીફ છે તો એ અને લક્ષણો રિપોર્ટ્સ કરાવવાથી ક્યારેય બીવું નહીં, દવાઓ ખોટી લેવાથી પીવું. મારું તો એવું કેવું છે. ખરું. જેની જરૂર હોય એટલી જ દવા પીવી, વધારાની દવા પણ પીવી નહીં. ગોકુલ હોસ્પિટલ દ્વારા હવે અમે લોકોએ દર બુધવારે અને દર રવિવારે, બુધવારે રાત્રે 10 વાગે અને રવિવારે સવારે 10 વાગે અમે લોકોએ જુદા જુદા નિષ્ણાતોને બોલાવી અને જુદા જુદા સબ્જેક્ટ ઉપર ચર્ચાઓ કરવાનું ચાલુ કર્યું છે. આ રવિવારે એટલે કે 7મી તારીખે સવારે 10 વાગે અમારા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે ડૉક્ટર તુષાર ભટ્ટી, એ આપણી સાથે આવશે અને હાર્ટ ફેલ્યુર સામાન્ય વ્યક્તિને જાણવા જેવા પ્રશ્નો અને જાણવા જેવી વાત એની ઉપર ખૂબ જ રસપ્રદ ચર્ચા અમે કરીશું. આપને હાર્ટને લગતા કોઈ પણ સવાલો હોય તો આપ અમારા ફેસબુક ઉપર આપ ચોક્કસ અમને પૂછી શકો છો અને અમે પૂરતો પ્રયત્ન કરશું કે આપને જે કાંઈ માહિતીની જરૂર છે એ અમે ચોક્કસ તમને પૂરી કરશું. ફરીથી હું ખાસ માકડિયા સાહેબનો આભાર માનીશ કે એમના કિંમતી સમય બગાડીને આવ્યા અને આપણી સાથે ઘણી વાત કરી. થેન્ક યુ. થેન્ક યુ. આભાર.